નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય છે ગણિત ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.3 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો મિત્રો એક લાઈક પણ કરી દેવાનું છે. પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે, તમે મિત્રો જોઈ શકો છો અહીંયા કે ત્રિકોણમિતિય ગુણોત્તર sin a sec a અને tan a અને cot a ના પદો શોધો. તાના આધારે બરાબર છે sin શોધવાના છે, પછી મિત્રો sec પણ શોધવાના છે, પછી tan અને પછી cot. તમે કોઈ પણ સૂત્ર મારી ને શોધી શકો છો. બરાબર છે, તમને જે યોગ્ય લાગતું હોય. અહીંયા લખ્યું છે sin a છે 1/cosec કહેવાય. એ કોસેક નો શું છે? sin એ કોસેક નો શું છે? sin એ કોસેક નો વ્યસ્ત છે, એ તમને ખબર છે. તો 1/cosec કહેવાય. હવે વર્ગ કરીને વર્ગમૂળ મૂકતા બરાબર છે શું કરીએ? તો વર્ગ કરીને વર્ગમૂળ મૂકવાનું છે. અહીંયા વર્ગ તમે કરો છો ને શુદ્ધ વર્ગમૂળ મૂકો છો, એમાં કોઈ ડિફરન્સ થતો નથી. તો sin a બરાબર 1 વર્ગમૂળમાં 1 + cot સ્ક્વેર a આવું લખી શકાય. આ તમે કોઈ પણ રીતે તમારે મન ફાવે એમ લખો છો, કઈ વાંધો આવતો નથી. કોઈ પણ સૂત્ર ફોલો કરીને લખી શકો છો. આ રીતે પણ લખી શકાય sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 આવું પણ લખી શકાય. હવે sin સ્ક્વેર આપણે એમને રાખીશું 1 cos સ્ક્વેર આ બાજુ આવશે તો થઈ જશે માઈનસ થઈ જશે. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગમૂળ ઉડી જાય એટલે sin a થીટા ની જગ્યાએ લખી શકાય 1 - cos વર્ગ a. લો આ રીતે પણ લખી શકાય. તમને જેમ યોગ્ય લાગતું હોય એમ લખી શકો છો. અહીંયા sin આ સૂત્ર માર્યું છે વ્યસ્ત વાળું, અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 વાળું સૂત્ર માર્યું છે. sec a અને sec વર્ગ a એવું લખાય. sec a છે શું લખ્યું છે? sec વર્ગ a વર્ગ મૂક્યો ઉપર વર્ગમૂળ મૂક્યું, સેમ ટુ સેમ વસ્તુ છે. sec વર્ગ એનું સૂત્ર છે 1 + tan વર્ગ a બરાબર છે. tan એ cot નો વ્યસ્ત છે તો 1/cot વર્ગ a આવું લખાય. cot વર્ગ a ગુણ્યા 1 એટલે cot વર્ગ a વત્તા 1 cot વર્ગ a, cot વર્ગ a વત્તા 1 બરાબર છે. હવે આ કોનું મળી ગયું આપણને? sec a નું મળી ગયું બરાબર છે. અલગ અલગ તમારે લખવાનું છે. tan એ મિત્રો cot નો વ્યસ્ત છે, બધા વ્યસ્ત વાળા સૂત્ર પસંદ કર્યા છે બરાબર છે. sin નું મળ્યું, પછી sec નું મળ્યું, પછી tan નું મળ્યું. sin sec tan અને cot રહી ગયું છે. તો cot આપણને ખબર છે cot થીટા cot એ કોનો વ્યસ્ત છે? tan નો વ્યસ્ત છે. આવું લખી શકાય. જેમ જેમ યોગ્ય લાગે એમ તમારે લખતું જવાનું છે બરાબર છે. આ રીતે તમે ફોલો અપ કરી શકો છો. ખૂણા એના બધા ત્રિકોણ ગુણોત્તર sec એના પદો મેળવવાના છે. તો sin એ લીધું છે, sin a પણ 1 કહેવાય, sin a ભાગ્યા 1 કહેવાય બરાબર છે. sin a ભાગ્યા 1 બંને બાજુના આપણે cos a વડે ભાગીએ તો sin a cos a બરાબર tan a થાય. સૂત્ર છે એનું સૂત્ર છે sin a cos a. 1/cos એ sec નો વ્યસ્ત છે. શું છે? અહીંયા વર્ગમૂળ મૂકીને વર્ગ કર્યો છે, કરી શકાય બરાબર છે. તો sec વર્ગ a tan વર્ગ a નું સૂત્ર છે sec વર્ગ a - 1 છે અપોન sec a છે બરાબર છે. તો આ ભાગાકારની રીતથી લખ્યું છે, તમે જોઈ શકો છો sec વર્ગ a - 1 sec a તો વર્ગમૂળમાં છે. સેમ મિત્રો cos નો વ્યસ્ત sec છે. tan સેમ પેટર્ન અપનાવી છે મિત્રો, આનું વર્ગમૂળ કર્યું છે એટલે સૂત્ર છે sec વર્ગ a - 1 છે. cosec છે એનો જવાબ આવશે sec a વર્ગમૂળમાં sec વર્ગ a - 1 થશે. cot મિત્રો cot માટે 1/tan નો વ્યસ્ત કર્યો છે, સાદું રૂપ આપતા આપણને આ રીતે જવાબ મળે છે. હવે તો અલગ સૂત્રો, ઘણા બધા સૂત્રો છે, તમે જે પણ સૂત્ર મારશો ફોલો અપ મળી જશે, જવાબ મળી જશે, કોઈ ચિંતા નથી. જવાબ અલગ આવશે તો પણ કઈ વાંધો નથી. આ ચેપ્ટર ની અંદર મેન સાદું રૂપનો મતલબ છે. સાચો વિકલ્પ પસંદ કરો, તમારી પસંદગીની યથાર્થ ચકાસો. 9 sec વર્ગ a - 9 tan વર્ગ a બરાબર. 9 sec વર્ગ a - 9 tan વર્ગ a આ બંનેમાંથી 9 કોમન કરીએ
શું કોમન કરીએ? 9 કોમન કરીએ તો શું વધે? sec વર્ગ a માઇનસ tan વર્ગ a. sec વર્ગ a માઇનસ tan વર્ગ a શું જવાબ આવશે? 1 જવાબ આવશે. sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર શું આવશે? 1. તો 9 એકા 9 શું આવશે? 9. તો સાચો વિકલ્પ 9 છે. કેટલો છે? 9 છે. બરાબર. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી ચકાસો કે 1 પ્લસ tan થીટા sec થીટા, બીજા કહો છો 1 પ્લસ cot થીટા માઇનસ cosec થીટા. બરાબર છે. તો મિત્રો આ સાદુરૂપ તમે જોઈ શકો છો અહીંયા. બરાબર છે. અને જવાબ આપણને કેટલો મળે છે? 2 મળે. કેટલો જવાબ મળે છે? 2 જવાબ મળે છે. બરાબર છે. સાદુરૂપ તમે વ્યવસ્થિત જોઈ લો, સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો. બરાબર. સૂત્ર ફોલો લેવાના છે. સૂત્રનું આપણે રીતે ગોઠવી દઈએ એટલે પરફેક્ટ સૂત્ર આવડી જશે. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની ચકાસો. sec a પ્લસ tan a ને 1 માઇનસ sin a. 1 માઇનસ શું છે? sin a છે. cos a છે. અહીંયા શું છે? cos a જવાબ આવે. શું આવે? cos a. ઓપ્શન નંબર ડી છે. બરાબર છે. ઓપ્શન નંબર ડી. વન માઇનસ સાઇન સ્ક્વેર તમે જોઈ શકો છો અહીંયા. સાદુરૂપ આપીએ. જે બાકી રહ્યું છે સાદુરૂપ આપવું પડશે. સૂત્ર છે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1 છે. હવે અહીંયા 1 માઇનસ સાઇન સ્ક્વેર છે તો સાઇન સ્ક્વેર ને આપણે આ બાજુ લઈ જઈએ તો આ સાઈડ કોણ વધે? કોસ સ્ક્વેર થીટા એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. શું વધે? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો તમે જોઈ શકો છો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા એ બધા સરખા કહેવાય. તો આની જગ્યાએ તમે કોસ વર્ગ થીટા મૂકી શકો છો. કોસ વર્ગ થીટા ની જગ્યાએ આપણે એ છે મૂકીશું કોસ એ. તો અહીંયા કોસ વર્ગ છે. કોસ 2 વખત છે આ રીતે. કોસ a ગુણ્યા કોસ 1 અપોન કોસ a. કોસે કેન્સલ તો તમારો જવાબ શું આવશે? કોસ. આ રીતે મિત્રો જાતે પ્રેક્ટિસ કરશો તો વધુ તમને આવડશે. બરાબર છે. કારણ કે આપણે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે. બેઝિક માટે પણ અગત્યનું છે જ, પણ સ્ટાન્ડર્ડ માટે વધુ અગત્યનું છે. 1 પ્લસ tan વર્ગ a અપોન 1 પ્લસ cot વર્ગ a. બરાબર છે. તો તમે જોઈ શકો છો કે 1 પ્લસ tan વર્ગ a ભાગ્યા 1 પ્લસ cot વર્ગ a. હવે દેખો 1 પ્લસ tan વર્ગ a ભાગ્યા 1 cot વર્ગ a. cot એ tan નો વ્યસ્ત છે. શાના વ્યસ્ત છે? tan નો વ્યસ્ત છે. તો 1 પ્લસ tan વર્ગ a 1 પ્લસ tan વર્ગ a ભાગ્યા tan વર્ગ a ગુણ્યા 1 tan વર્ગ a આવશે વત્તા 1 અપોન tan વર્ગ a. બરાબર. 1 પ્લસ tan વર્ગ a ભાગ્યાનો ગુણ્યા કરશો એટલે મિત્રો વ્યસ્ત થઈ જશે. શું છે? વ્યસ્ત. tan વર્ગ a ઉપર જતા રહ્યા. દેખો તમે જોઈ શકો છો tan નીચે આવી ગયા. બરાબર છે. હવે મિત્રો ધ્યાન રાખીશું આ tan a આ tan a બંને પ્લસ છે ઉડી ગયા તો તમારો જવાબ શું આવશે? tan વર્ગ a. આ રીતે મિત્રો થોડું ધ્યાનથી નિરાકરણ કરજો એટલે તમને આવડી જશે. નીચેના નિત્યસમના જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી શકે છે તે ખૂણો લઘુકોણ છે. આ નિત્યસમના સાબિત કરો કે cosec થીટા માઇનસ cot થીટા ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા. બરાબર છે. તો ડાબી બાજુ લઈએ આપણે. cosec થીટા માઇનસ cot થીટા નો સ્ક્વેર છે. તમે કરી શકો છો અહીંયા. cosec થીટા તો cosec એ cos નો sin નો વ્યસ્ત છે. cosec કોનો વ્યસ્ત છે? sin નો. અને cot નું સૂત્ર છે cos અપોન sin. ઉપર શું આપણે વર્ગ કરી દીધો છે? sin થીટા લસા થઈ ગયું. 1 માઇનસ sin થીટા સોરી 1 માઇનસ cos ઉપર સ્ક્વેર છે. આપણે અહીંયા સરવાળો કરવાનો છે. અપૂર્ણાંકનો સરવાળો કરે સેમ હોય તો આપણે કરી શકાય. 1 માઇનસ cos થીટા નો સ્ક્વેર છે અપોન sin સ્ક્વેર થીટા લખી શકાય. હવે cos થીટા 2 વખત છે 2 વખત લખી દીધા આપણે. હવે તમે જો sin સ્ક્વેર એટલે sin સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર એટલે લખા સૂત્ર મુજબ. બરાબર. તો તમે જોઈ શકો છો કે આનો મીનિંગ એમ થાય કે અહીંયા પણ વર્ગ હોઈ શકે. તો એક વખત પ્લસ થશે એક વખત માઇનસ થશે. માઇનસ માઇનસ કેન્સલ એટલે માઇનસ અને પ્લસ વધે છે. તમે જોઈ શકો છો આ આપણો જવાબ છે. આ દાખલો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો મિત્રો
નીચેના નિત્યસમ જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરતા તેમના ખૂણા લઘુકોણ છે આ નિત્યસમ સાબિત કરવાનો છે આપણે, બરાબર છે. cos થીટા 1 plus sin થીટા 1 plus sin થીટા upon cos થીટા is equal to 2 sec a. હવે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ આ રીતનું આવશે એટલે તમારે ક્રોસ ગુણાકાર કરવો પડશે. શું કરવો પડશે? ક્રોસ. એટલે cos a into cos એટલે cos વર્ગ a, sin a sin 1 plus sin a 1 plus sin એટલે 1 plus sin square a આવું લખાય. અહીંયા તમારે ગુણાકાર કરી લેવાનો 1 plus sin a into cos. હવે મિત્રો cos વર્ગ એ થઈ ગયું આપણું 1. અહીંયા દેખો તમે જોઈ શકો છો કે 1 plus sin a એટલે આ રીતનું તમને જોવા લાગતું હશે કદાચ આ રીતની આપણે લખી શકાય a square plus 2ab plus b square સૂત્ર હશે તમને આવડે છે બાળકો, બરાબર છે. એટલે 1 નો સ્ક્વેર આપણે 1 કરી શકાય, 2ab 2a એટલે 1 ને b એટલે sin a ને sin b નો સ્ક્વેર sin સ્ક્વેર એ આ રીતે મેં કર્યું છે અહીંયા 1 plus sin a into cos a. હવે મિત્રો તમે જોઈ શકો છો કે એમ sin a sin સ્ક્વેર એક પાછળ મૂકી દીધા છે. એક પાછળ મૂકવાનું રીઝન પણ છે, તમે સમજાવીશ તમને લાસ્ટમાં. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ બરાબર 1 છે એટલા માટે એકનું મહત્વ એ આપણે સમજાવવાનું છે. ચલો cos સ્ક્વેર એ તમે જોઈ શકો છો 2 sin a sin a બરાબર છે, સેમ ટુ સેમ આપણે કરી દીધું છે. 1 sin a into cos a કોઈ ચેન્જિંગ અહીંયા આપણે કર્યું નથી. sin a અને cos વર્ગ a sin સ્ક્વેર a into cos સ્ક્વેર પાસે લાયા છે 2 sin a into 1 plus sin a into cos એ સેમ ટુ સેમ રાખ્યું છે. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 કર્યા છે. એક તો આપણે હતા જ 2 sin a એમને એમ રાખ્યા છે, આ એક આપણે બરાબર છે. 1 વત્તા એકલા 2 કર્યા છે 2 sin a 1 plus sin a છે. આ સેમ ટુ સેમ છે, આ સેમ ટુ સેમ છે, હજી કોઈ ચેન્જ આપણે નથી કર્યું, બરાબર છે. દેખો અહીંયા 1 plus sin a 1 plus sin a કેન્સલ કરી દીધા છે. 2 વધ્યા 2 પણ cos. અહીંયા cos છેદમાં છે, cos ને શું કહેવાય? sec કહેવાય. cos નો વેલ્યુ શું છે? sec છે 2 sec a એટલે આપણે જમણી બાજુ છે તો આપણે સૂત્ર તમે જોઈ શકો છો. પણ ડાબા બરાબર જબા આપણને મળી જાય છે. ડાબા બરાબર આપણને શું મળી જાય છે? જબા, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી એમ લખશે લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ રાઈટ સાઈડ. મને ખાલી આટલું જ કરવાનું છે, બીજું કોઈ ચેન્જ કરવાનું નથી. ચલો મિત્રો નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીશું. tan થીટા 1 minus cot થીટા 1 minus tan થીટા 1 plus sec થીટા into cos sec થીટા. ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે લાવવાની છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો tan થીટા ભાગ્યા 1 minus cot થીટા છે, cot થીટા 1 minus tan થીટા છે. tan થીટા sin થીટા upon cos થીટા શું છે? tan થીટા એટલે શું છે? sin થીટા upon cos થીટા છે ભાગ્યા 1 minus cos થીટા cot થીટા. cot એ cos થીટા minus sin થીટા શું છે? cos થીટા minus sin થીટા છે. 1 minus cos થીટા minus શું છે? sin થીટા છે પ્લસ cot થીટા એટલે કે cos થીટા upon sin થીટા છે ભાગ્યા 1 minus tan થીટા છે 1 minus tan થીટા. હવે જોઈ શકો છો કે 1 છે એનું સૂત્ર sin થીટા upon શું છે? cos થીટા છે. તો sin થીટા upon cos થીટા છે. sin થીટા upon cos થીટા તમે જોઈ શકો છો અહીંયા લસા લીધો sin into 1 sin cos એમને એમ sin આપણે એમને એમ રાખ્યા છે, sin into cos આપણે એમને એમ રાખ્યા છે પ્લસ છે પ્લસ લસા લેવા cos into 1 એટલે cos sin આપણે એમને ભાગ્યા cos એમને એમ રાખીશું. બરાબર છે. બાકી સાદુરૂપ તમારે શાંતિસર આપવાનું છે એટલે જવાબ મળશે 1 plus sec a 1 plus sec a into cos a. તો શું છે? જબાજ. શું છે? જબાજ. શું છે? જમણી બાજુ છે, બરાબર. નિત્યસમ 1 plus sec a 1 plus sec a upon sec a છે is equal to sin square a upon 1 minus cos a. બરાબર. તો ડાબા બરાબર જબા તમારે જવાબ લાવવાનો છે. ઓલરેડી તમને જવાબ મિત્રો વ્યવસ્થિત રીતે મળી જશે.
બરાબર છે. કોઈ પણ તકલીફ પડે તો સિમ્પલી તમારે પ્રયત્ન કરવાના થતા હોય છે. બરાબર છે. દેખો બીજી રીત, બે રીતો તમને આપી છે, તમને જે યોગ્ય લાગતી હોય એ તમારે ગણવાની છે, પણ મારા મંતવ્યમાં આ રીત સરળ છે. બરાબર છે. આ રીત તમે નહીં ગણો તો પણ કઈ વાંધો નથી. દેખો તમે જોઈ શકો, હવે સમજાઈ દઉં તમને, પછી તમને જે યોગ્ય લાગે, બાકી એ પણ ગણી શકાય, કોઈ ચિંતા નથી. ચલો ક્લિયર કરી દઈએ બસ. તો ચલો બે રીતો છે અલગ અલગ. 1 પ્લસ sec થીટા upon sec a છે, sec a minus 1, sec a minus 1 ડાબી બાજુ છે. બરાબર છે. એનું અહીંયા વિભાજન કર્યું છે. પછી મિત્રો લસા લીધો છે, કોમન કર્યા, સૂત્ર ફોલો કર્યા છે. પછી મિત્રો તમે જોઈ શકો છો કે સૂત્ર ફોલો કર્યા પછી સીધું ડેડ પછી મિત્રો તમને જવાબ સીધો મળી જાય. બરાબર છે. તો આ રીતે તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે ફોલો લેવાની છે. બરાબર છે. અહીંયા શું કર્યું છે, ડાબી બાજુ પસંદ કરી છે, અહીંયા જમણી બાજુ લીધી છે, પછી બંને સૂત્રો સરખાયા છે. બરાબર છે. તો આ રીતે પણ તમે લઈ શકો છો. cos a minus sin a, cos a minus sin a plus 1 cos a plus sin a minus 1 is equal to cosec a plus cot a, cosec a plus cot a. બરાબર છે. ડાબા cos a minus sin a plus 1 ભાગ્યા cos a plus sin a minus 1 છે. ભાગ્યા છે, દરેકને sin વડે ભાગી દીધા છે. દરેકની છેદમાં આપણે sin વડે ભાગી દીધા છે. દરેક પદ. બરાબર છે. cos a upon sin a, એ cos a upon sin a સૂત્ર છે. cos a upon sin a થાય સૂત્ર છે મિત્રો, લખવાનું sin cos a એટલે sin a is equal to થાય cot a. પણ sin a ઉપર cos નીચે હોય તો શું થશે, તેને થશે. તો ધ્યાન રાખવાનું છે બાળકો. sin મિત્રો કેન્સલ થઈ જાય, એક વધે છે. 1 upon sin a એ cosec નો શું છે, વ્યસ્ત છે, તો cosec લખ્યું આપણે. cos upon sin cot થશે, sin કેન્સલ એટલે 1 થશે, ને 1 upon sin એટલે cosec થશે. cot cosec minus 1 ભાગ્યા cot plus 1 into cosec. મિત્રો તમે જોઈ શકો છો કે 1 એ સેમ ટુ સેમ પાછું 1 નું શું કર્યું છે, cosec વર્ગ a minus cot વર્ગ a થાય. સૂત્ર છે 1 તો cosec વર્ગ a minus cot વર્ગ a બરાબર 1 થશે, ભાગ્યા cot a plus 1 minus cos. સૂત્ર દેખો તો ફોલો અહીંયા લખી દીધું છે મેં કે 1 બરાબર cosec વર્ગ a minus cot વર્ગ a. સેમ ટુ સેમ તમે જોઈ શકો છો. બરાબર. ભાગાકાર મિત્રો સિમ્પલી તમે સાદું રૂપ આપશો, જવાબ તમને વ્યવસ્થિત રીતે સૂત્ર લગાવતા જજો, જવાબ મળશે cot m plus cosec a. આ મિત્રો શું છે, આપણે જમણી બાજુ શું છે, જમણી બાજુ છે. બરાબર છે મિત્રો. તમે તો ખાસ ધ્યાનથી નિહાળી અને તમારે જવાબ લખવાના છે. આ દાખલો પરીક્ષા માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને પહેલા ખૂબ પૂછાતો, હાલ બહુ ઓછો પૂછાય છે, પણ આ દાખલો પરીક્ષામાં પહેલા ખૂબ જ પૂછાતો. બરાબર છે. એક્ઝામ્પલ નંબર 4 નો છઠ્ઠો દાખલો છે. 1 plus sin a 1 minus sin a. બહુ 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 એટલે બહુ પૂછાતો બાળકો. ચલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. સાઈડમાં ઘણો જગ્યા છે એટલે લાભ લઈ લઈએ. લેફ્ટ સાઈડ બરાબર, ડાબી બાજુ 1 plus sin a upon 1 minus sin a. સમજતા પણ જોશું સાથે સાથે બાળકો. હવે બાળકો તમારે શું કરવાનું છે, છેદ છે ને આ પહેલા લખી દઉં સેમ ટુ સેમ. 1 plus sin a 1 minus sin a અહીંયા ગુણ્યા કરી દેવાનું. અહીંયા જે દેખવાનું તમારે ખાસ અહીંયા માઇનસ છે તો તમારે સેમ ટુ સેમ લખી દેવાનું. પહેલા તો હું સમજાવી દઉં. એ છે એ કરીશું. અનુબુદ્ધ કરણી લેવાની છે, માઇનસ હોય તો પ્લસ લઈ લેવાનું. આટલું કરવાનું છે વાત. હવે તમે જોઈ શકો છો કે 1 plus sin a 1 plus sin a બંનેના ઉપર શું થઈ જશે, વર્ગ થઈ જશે. sin a નો શું થઈ જશે, વર્ગ. એક વખત પ્લસ એક વખત માઇનસ થઈ જશે
એટલે શું થશે 1 માઇનસ સાઈન વર્ગે થીટા. મિત્રો અમે ટેવાઈ ગયેલા થીટા એ પણ એ સમજી લેવાનું. હવે મિત્રો તમે જોઈ શકો છો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય. વર્ગ વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે 1 અપોન સાइन 1 પ્લસ સાइन એ 1 માઇનસ સાइन સ્ક્વેર એ આ સૂત્ર છે કે cos સ્ક્વેર cos વર્ગ એ બરાબર 1 માઇનસ સાइन વર્ગ એ. આ કઈ રીતે મળે છે? અગાઉ દાખલામાં આવી ગયું છે, તમારે ચેક કરી લેવાનું છે. તો એનો મતલબ થાય cos વર્ગ એ. શું થાય? cos વર્ગ એ. શું થશે? cos વર્ગ એ. ચલો મિત્રો cos વર્ગ એ થઈ ગયું આપણું 1 માઇનસ સાइन સ્ક્વેર એટલે શું થઈ ગયું? cos વર્ગ એ. બધાના ઉપર તો મિત્રો વર્ગમૂળ છે જો ઓલરેડી. શું છે? બધાના ઉપર છે. ડાયરેક્ટ આપણે ઉડાડશું તો અહીંયા જ ઉડશે, પણ આખાના ઉપર વર્ગમૂળ રકમમાં જોઈ શકો છો. બરાબર છે? એટલે અહીંયા આપણે હાલ ઉડાડતા નથી, એમને એમ રાખીએ છીએ. હવે અહીંયા આખું વર્ગમૂળ ખેંચી લઈએ. બરાબર છે? અહીંયા આપણે વર્ગમૂળ ખેંચી લઈએ એટલે આપણે જવાબ શું? 1 પ્લસ સાइन એ આખા નીચે કોસે વધે. કોસે આખા નીચે છે એટલે સાઈડમાં તમે જોઈ શકો છો 1 અપોન કોસેક સાइन એ અપોન કોસે 1 અપોન કોસે 1 અપોન કોસે એ કોસ કોનો વ્યસ્ત છે? તો કે સેક નો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? સેક એ. સાइन એ અપોન કોસે સાइन એ અપોન કોસે એટલે શું છે? tan એ છે. શું છે? tan એ. તો શું છે મિત્રો? જમણી બાજુ છે. શું છે? જમણી બાજુ છે. ચલો મિત્રો એના પછી નેક્સ્ટ દાખલો છે sin થીટા માઇનસ 2 sin ઘન થીટા અપોન 2 cos ઘન થીટા માઇનસ cos થીટા. બરાબર છે? તો જવાબ શું છે? tan એ આવશે. બરાબર? થોડું ધ્યાનથી મિત્રો સાદુરૂપ આપવાનું છે એટલે મિત્રો તમને જવાબ મળી જશે. બરાબર છે? આ પણ દાખલો બહુ સરસ છે, બહુ ઈઝી છે. બરાબર છે? તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે. દેખો સમજાવું છું તમને. ડાબી બાજુ લખી દેવાની છે. પહેલા તો લખી દીધી છે. જમણી બાજુ આપણે લખવાની છે. સાइन વર્ગ એ પ્લસ દેખો એ તમે જોઈ શકો એ પ્લસ બી ના સ્ક્વેર નું સૂત્ર લાગ્યું છે. એ સૂત્ર લગાવ્યું જોઈ શકો છો. સેમ ટુ સેમ અહીંયા પણ બીજું કશું જ કર્યું નથી. તો સૂત્ર આપણને ના આવડે લખી દઉં. ચલો એ પ્લસ બી નો સ્ક્વેર છે એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ. આ સૂત્ર માર્યું છે બાળકો અહીંયા બંને જગ્યાએ. પછી મિત્રો તમે જોઈ શકો છો પછી ફક્ત કૌંસ દૂર કર્યા. પછી બીજું કશું જ કર્યું નથી, ફક્ત કૌંસ દૂર કર્યા છે આખા પદમાં. બીજું કશું જ કરવાનું નથી. ચલો હવે મિત્રો સૂત્ર મગજમાં રાખવાના કે સાइन વર્ગ પ્લસ cos સ્ક્વેર બરાબર 1/7 લાવવા માટે આ જવાબદાર સાઈડ નો ધ્યાનમાં રાખવાનો જ કે જવાબદાર રકમમાં આપેલો જ હશે. તો 7 લાવવા માટે તો સાइन વર્ગ એ તમે જોઈ શકો છો cos વર્ગ આ બંને પાસ પાછા લખી દીધા. બરાબર છે? બાકી મિત્રો સેમ ટુ સેમ ટીક કરવા, કોઈ ચેન્જિંગ નથી. બરાબર? તો સાइन a ઇન્ટુ કોસેક લખી દીધા પ્લસ 2 cos a ઇન્ટુ sec લખી દીધા. ચલો કોસેક અહીંયા લખી દીધા, sec વર્ગ અહીંયા લખી દીધા. બરાબર છે? ચલો હવે તમે જોઈ શકો છો કે આ સાइन વર્ગ પ્લસ cos વર્ગ બરાબર 1 આવે. 2 અને sin અને cos એકબીજાના વ્યસ્ત છે. તમે જોઈ શકો છો કોસેક છે ને કોસેક થીટા કોસેક એ એટલે કે 1 અપોન sin a થાય. શું થાય? 1 અપોન sin a થાય. એટલે તમે અને sin a છે એની જગ્યાએ બાજુ કોસેક છે. તમે જોઈ શકો છો સાઈડમાં એટલા માટે કહું છું જે જગ્યાનો અભાવ છે કોસેક a છે. બરાબર છે? તો sin a ગુણ્યા 1 અપોન sin a. sin a કેન્સલ તો તમારો જવાબ શું આવશે? 1 આવશે. એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 1 આવી ગયું. 2 sec અને cos અને sec પણ વ્યસ્ત છે એનો પણ ગુણાકાર 1 થાય. બાકી cosec વર્ગ a પ્લસ sec વર્ગ આપણે એમને એમ રાખીશું. હવે મિત્રો ધ્યાન રાખીશું કે 1 ના 1 2 કા 2 2 કા 2 2 4 6 થઈ 1 બાકી રહ્યો બાળકો. મજા આવશે. cosec વર્ગ a cosec એટલે 1 પ્લસ cot વર્ગ થાય. શું થાય? 1 પ્લસ cot વર્ગ એ સૂત્ર અહીંયા લખી દીધું છે તમે જોઈ શકો છો. sec વર્ગ એ sec વર્ગ એટલે 1 પ્લસ tan વર્ગ એ શું છે? 1 પ્લસ tan વર્ગ એ. ચલો 1 2 2 1 પ્લસ cot વર્ગ એ એટલે 1 પ્લસ cot વર્ગ એ 1 પ્લસ tan વર્ગ એ તો 1 પ્લસ tan વર્ગ એ 1 2 3 4 5 6 અને 7 7 આવી ગયા. cot વર્ગ એ
ટેન વર્ગ આ તમારું પિક્ચર પૂરું દાખલો પતી ગયો જવાબ મળી ગયો શું મળી ગયો જવાબ શું મળી ગયો જવાબ બરાબર નીચેના નિર્દેશનો જેમના માટે પદાવલીને વ્યાખ્યાયિત કરો તે ખૂણા લઘુકોણ અને તે સાબિત કરવાનું છે તમે જોઈ શકો છો કે cosec a minus sin a sec a into cos a બરાબર 1/tan a plus cot a બરાબર છે તો સાદું રૂપ આવશે જવાબ આપણને મળી જશે sin a into cos a બરાબર છે ધ્યાનથી મિત્રો સાદું રૂપ આપજો એટલે જવાબ તમને મળી જશે નેક્સ્ટ દાખલો છે tan square a લાવવાના છે બરાબર છે તો મિત્રો તમારા tan square જવાબ તમે દેખો જોઈ શકો છો અહીંયા tan વર્ગે મળી ગયા tan વર્ગે આપણા જવાબ છે બરાબર બધા સરખાયા છે ચલો બીજું આ બધા ઇક્વલ છે એટલા માટે બરાબર છે એ લાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ તમે જોઈ લો બાળકો tan વર્ગે કોઈ પણ સૂત્ર મારશો જવાબ તમને બિંદાસ મળી જશે તો મિત્રો આ છે આપણો આજનો વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવ્યું હોય તો વિડિયોને અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડિયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ લાઈવ લેક્ચરની અંદર આવજો જય હિન્દ જય ભારત